जय बोलो सर्वे दादानी जय भाई भाई
गुरुदेव की जय। बोलो हेमराज मामानी जय।
ભાઈ મુયલમાણા ભાઈ લાલુ દાદાએ કાલ કીધું કે અમારા ફોરમમાં જન્મ તો હતો એ ડાયા સમજદાર વિવેકી અમારા આ મોહ હતા મોહ હેમરાજભાઈ ये वो मुश्किल है અને આવી પાવન જગ્યામાં નાની પેઢી હરદ્વારના કાંઠે જે એમના વાયા 5 નામના ભજન લેવાય છે કે ભાઈ આવી સુભાગી આત્માઓના વાહે આવી પાવન જગ્યા આ ધર્મ જગ્યા એના દેવભૂમિ કહેવાય દેવભૂમિ અને સુભાગી આત્માઓના વાહે આવા ભજન થાય અને બીજી વાત કે જે હમરાજભાઈના કુટુંબ પરિવાર જે રહ્યા બાળ બસા એમને હેમરાજભાઈના વાહે તમે જો તો જે કંઈ ખર્ચો કરવામાં કોઈ ખામી નથી રાખી ભંડારા કયો ભજન કયો ભંડારા કયો સુભાગી આત્માનું તિથિ અચાનક આવી જાય કોટી કોટી માતાજીને ઓલી પ્રસાદ કરે પણ અહીંયાના બધા નોજવાને ભાઈઓ કીધું કે ભાઈ આના ઘટના થઈ છે તમે તો આ એક બહુ મોટી વસ્તુ છે એમને એટલું એમના હોય માન સન્માન રમકડા હેમરાજભાઈ રમકડા જેવા આ અશોક મને કહે છે મામા કહે છે ને ઓલા ભાઈ દાંડિયાને ગોવિંદ માલી એના કહે છે અશ્વિન ફૂલ લઈને જવું છે ત્યાં ધર્માળા પહોંચવાથી ભાઈ મને મામા તમે આવો છો મને કીધું હું મારા હેમરાજભાઈને કહું તો અરે તો મજા આવી લાગે હેમરાજભાઈને એક ફોન કર્યો એને અખબાર લઈ શીખીધું અરે ભાઈ ગોવિંદના શબ્દ ત્યાં ધર્માળા લેવા અરે કે મારી ટિકિટ લઈ લીધું ગાડીમાં બે ઇન્ચાન થયેટ અમે અખબાર આવ્યા આ શબ્દો બધા પડ્યા હોય અને આ હરિદ્વારમાં યાદ ન આવે યાદ આવે બધા રેત નહીં બોલો એમો મામાની યાદ આવી
जीवन धन्य बनाना है तो ले लो प्रभु खाना। जीवन धन्य बनाना है तो ले लो प्रभु खाना। तेरा पार लगाने को काफी है राम का नाम। बोलो राम 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 राधे श्याम। 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 जीवन धन्य बनाना है तो ले लो प्रभु खाना। जीवन धन्य बनाना है तो ले लो प्रभु खाना। तेरा पार लगाने को काफी है राम का नाम। राम 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 राधे श्याम। बोलो राम 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 राधे श्याम। आप बड़ा दर्दी है।
भाऊ खरा भजन किया भाई
વાહ ભાઈ બહુ તમારા ઘણા ભક્તોને ખર્ચો છે અમે ચાલ છે સાંભળવા વાળા ન હોય તો અમે કઈ શીખાય બેઠા બોલો